Jessica dear students, good morning all of you. In the last video, we will discuss about the expansion, contraction and the increase decrease in the demand. Right? We tell you about the difference between the two main. Right? કે એકમાં price similar રહી છે અને એકમાં છે એટલે સર એકમાં પ્રાઇસમાં ચેન્જ આવે છે અને એકમાં બીજા બધા જે ફેક્ટર છે પ્રાઇસ સિવાયના તેમાં ચેન્જ આવે છે. રાઈટ? એ વિશે આપણે ડિસ્કસ કર્યું હતું. હજુ બી કોઈ બી ક્વેરી હોય તો પૂછી લેજો. Now today we will discuss about the individual demand and market demand. The separate meaning of individual demand and the market demand can be asked in 1 mark or 2 mark. बराबर? You can ask in the one you have to ask in the 1 mark that give the meaning of the individual demand or give the meaning of the market demand. Or in the 2 mark તમને પૂછાય છે બે સેપરેટલી બે combined meaning give the meaning of individual demand and market demand. આ જે ફૂલ ક્વેશ્ચન છે તે બહુ રેર કેસમાં બરાબર આ જે ફૂલ ક્વેશ્ચન છે તે બહુ રેર કેસમાં 3 માર્ક્સમાં પૂછી શકે છે બટ 1 માર્ક કે 2 માર્ક્સની અંદર મીનિંગ આવવાની પોસિબિલિટી વધારે છે. રાઈટ? જોઈએ આપણે એકદમ ઈઝી છે. ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ આપણે નોર્મલીમાં વાત કરીએ તો કાં તો હું એકલી ડિમાન્ડ કરું કાં તો તમે સેપરેટલી કોઈ ડિમાન્ડ કરો બરાબર. કોઈ એ પર્સન સેપરેટ ડિમાન્ડ કરે કોઈ બી પર્સન સેપરેટલી ડિમાન્ડ કરે. હવે આપણે ફેસ ટુ ફેસ મહિલા નથી અધરવાઇઝ તમને તમારા નામ સાથે એક્ઝામ્પલ આપીને એક્સપ્લેન કરતે બટ આપણે મહિલા નથી હજુ સુધી એટલે તમારામાંથી કોઈ એક પર્સન ખાલી ડિમાન્ડ કરે કોઈ બીજું પર્સન ખાલી ડિમાન્ડ કરે બરાબર એને શું કહેવાશે ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ કહેવાશે. ધેટ મીન્સ કે ખાલી એક જ પર્સન ડિમાન્ડ કરે એને શું કહેવાશે ઇન્ડિવિજ્યુઅલ ડિમાન્ડ કહેવાશે. ઇટ ઇઝ અ ડિમાન્ડ ઓફ અ ગુડ બાય એન ઇન્ડિવિજ્યુઅલ કન્ઝ્યુમર એટ અ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમ બાય એન ઇન્ડિવિજ્યુઅલ કન્ઝ્યુમર. રાઈટ? માર્કેટ ડિમાન્ડ એટલે શું? મારી ડિમાન્ડ તમારી તમારા ક્લાસમાં જે બી અલગ અલગ બધા સ્ટુડન્ટ્સ છે બરાબર અમુકના નામ યાદ છે આદિ છે પછી દુર્વા છે એ બધા અલગ અલગ જે બધા સ્ટુડન્ટ્સ છે બરાબર એ બધાની આપણે ડિમાન્ડનું ટોટલ કરી દઈએ બરાબર. આપણે બધા જે ક્લાસના સ્ટુડન્ટ છે પ્લસ મારી ડિમાન્ડ છે બીજા બધાની ડિમાન્ડ છે એ બધા ડિમાન્ડનું ટોટલ કરી દઈએ આપણે તો તેને શું કહેવાશે માર્કેટ ડિમાન્ડ કહેવાશે બરાબર. ધેટ મીન્સ કે બધાની ડિમાન્ડનું ટોટલ એને શું કહેવાશે માર્કેટ ડિમાન્ડ. The sum total of such demand of all existing consumer જેટલા બી માર્કેટમાં કન્ઝ્યુમર છે એ બધાનું આપણે શું કરવાનું ડિમાન્ડનું ટોટલ કરવાનું એને શું કહેવાશે માર્કેટ ડિમાન્ડ કહેવાશે બરાબર. એકદમ ઈઝી છે. Demand in economic is also classified as individual demand and market demand. Individual demand is the demand of a good by an individual consumer at a given price at a given particular point of time. The sum total of such individual demands of all existing consumers in the market is called the market demand at a given price at a particular point of time. But total કોઈ particular point of time માં આપણે બધાની ડિમાન્ડનું ટોટલ કરીએ તો એને શું કહેવાશે માર્કેટ ડિમાન્ડ કહેવાશે. રાઈટ? આ તમને સેપરેટલી તમને કીધું તેમ 1 માર્કની અંદરમાં તમને મીનિંગ પૂછી શકે છે. રાઈટ? ડાયાગ્રામની મદદથી આપણે સમજીએ આપણે ટેબલ થ્રુ અને ડાયાગ્રામ થ્રુ એ એક્સપ્લેન કરવાનું છે. ઇકોનોમિક્સમાં મોસ્ટલી તમને જે વસ્તુઓ છે તે ટેબલ થ્રુ એ અને ડાયાગ્રામ થ્રુ એનું એક્સપ્લેનેશન આવશે બરાબર. વન ટાઈપ ઓફ સ્ટેટિસ્ટિક્સની છે બરાબર. સ્ટેટિસ્ટિક ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાની અને પછી એને આપણે ડાયાગ્રામ થ્રુ એ રિપ્રેઝન્ટ કરવાનું જે કે આ તમને જે કીધું છે તે પ્રૂવ થાય બરાબર. આજે તમને વાત કરી છે તો તમને ડાયાગ્રામના થ્રુ એ પ્રૂવ થાય. જોઈએ આપણે પ્રાઇસ ઓફ કોમોડિટી તમને આપી છે 10 રૂપીસ 8 રૂપીસ 6 રૂપીસ 4 રૂપીસ એન્ડ 2 રૂપીસ. રાઈટ? ડિમાન્ડ બાય ઇન્ડિવિજ્યુઅલ એ 1 યુનિટ 2 યુનિટ 3 યુનિટ 4 યુનિટ 5 યુનિટ. આપણે જોઈ શકીએ છીએ કે જેમ પ્રાઇસ ડિક્રીઝ થાય છે તેમ ડિમાન્ડ એક્સપાન્ડ થાય છે બરાબર. એટલે લો ઓફ ડિમાન્ડ અહીંયા ઇમ્પ્લાય કરે છે. ડિમાન્ડ બાય બી 2 યુનિટ 3 યુનિટ 4 યુનિટ 5 યુનિટ 6 યુનિટ. ડિમાન્ડ બાય સી 3 યુનિટ 4 યુનિટ 5 યુનિટ 6 યુનિટ અને 7 યુનિટ. હવે માર્કેટ ડિમાન્ડ કોને કીધી? આ ત્રણે કોનું ટોટલ કરી દો 3 + 2 5 + 1 6 તો 6 યુનિટ છે માર્કેટ ડિમાન્ડ. 4 + 3 7 7 + 2 9 9 થઈ 5 + 4 9 9 + 3 12 so 10 unit. After the 6 + 5 11 11 + 4 15 7 + 6 13 13 + 5 18. એટલે માર્કેટ ડિમાન્ડમાં શું કરવાનું છે ત્રણેયનું ટોટલ કરીને તમારે બતાવવાનું છે. તમારે શું થશે માર્કેટ ડિમાન્ડ થશે. સા ટેબલ બી ઈઝી છે યાદ રાખવામાં 10 8 6 4 2 યાદ રાખવાનું છે 1 2 3 4 5 2 3 4 5 6 3 4 5 6 7 ને પછી બધાનું ટોટલ કરીને માર્કેટ ડિમાન્ડની અંદર લખી દેવાનું છે. હવે આપણે ડાયાગ્રામની વાત કરીએ તો આપણે પહેલા ઇન્ડિવિજ્યુઅલ એનો ડાયાગ્રામ જોઈએ. રાઈટ? તો તમને x પર શું આપ્યું છે ડિમાન્ડ
x પર શું આપ્યું છે ડિમાન્ડ અને y પર તમને શું આપ્યું છે પ્રાઇસ આપ્યું છે બરાબર y પર તમને શું આપ્યું છે પ્રાઇસ x પર ડિમાન્ડ and y પર પ્રાઇસ when the demand price is 10 rupees then individual any demand કેટલી હતી 1 યુનિટ આપણે જોયું બરાબર 8 રૂપીસ છે ત્યારે ઇન્ડિવિડ્યુઅલ એની ડિમાન્ડ કેટલી છે 2 યુનિટ 6 એ 3 4 એ 4 and 2 એ 5 બરાબર ડાયાગ્રામ ડ્રો થઈ ગયો આપણો ડિમાન્ડનો ઇન્ડિવિડ્યુઅલ એ નો બરાબર જેને આપણે D1 D1 થી ડિનોટ કર્યું છે D1 D1 થી સેમ રીતે તમારે ઇન્ડિવિડ્યુઅલ D નો ડાયાગ્રામ બતાવવાનો છે બરાબર તમને બુકમાં 3 ડાયાગ્રામ આપેલા છે સેમ રીતે તમારે આવી રીતે ઇન્ડિવિડ્યુઅલ D નો બી ડાયાગ્રામ બતાવવાનો છે 2 3 4 5 અને 6 સુધી રહેવું પડશે આપણે રાઈટ અહીંયા છે 2 3 4 sorry 2 4 6 8 and 10 બરાબર પહેલા કેટલી છે 10 એ 2 રૂપીસ 10 એ કેટલા છે 2 યુનિટ રૂપીસ નહીં યુનિટ સોરી 10 રૂપીસ એ 2 યુનિટ 8 એ 3 6 એ 4 4 એ 5 and 2 એ 6 બરાબર આ તમારું કયું બનશે D2 D2 આ કયું બનશે D2 D2 B માટેનો આ B માટેનો ડિમાન્ડ કહું છે કોના માટેનો B માટેનો સેમ તમારે C માટેનો ડિમાન્ડ કહું બતાવવાનો છે ત્યારે તમારે 7 યુનિટ સુધી જવાનું છે બરાબર એટલે આવી રીતે તમારે ત્રણ અલગ અલગ સેપરેટ લે જો તમને 3 માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય એક્સપ્લેન ધ ઇન્ડિવિડ્યુઅલ ડિમાન્ડ એન્ડ માર્કેટ ડિમાન્ડ તો તમારે બેનો મીનિંગ લખવાનું આ ટેબલ ડ્રો કરવાનું અને 3 એ 3 નો સેપરેટલી ડાયાગ્રામ અને પછી આજે તમે સમ ટોટલ આપેલું છે તે પૂરે માર્કેટ ડાયાગ્રામ એટલે ટોટલ 4 ડાયાગ્રામ તમારે ડ્રો થશે માર્કેટ ડાયાગ્રામ જોઈએ સેમ x પર તમે શું આપ્યું છે ડિમાન્ડ અને y પર તમે શું આપ્યું છે પ્રાઇસ બરાબર અહીંયા આપણે 3 3 નો ગેપ છે એટલે 3 3 ના ગેપે આપણે લીધું છે 1 સેન્ટીમીટર = 3 યુનિટ લીધું છે 3 6 9 12 15 18 બરાબર આપણે જોવા મળે છે 3 3 નો ગેપ છે એટલે 1 સેન્ટીમીટર આપણે 3 યુનિટ લીધું છે એ 2 4 6 8 10 એ તો સેમ જ છે આપણું રાઈટ જ્યારે 10 રૂપીસ છે ત્યારે કેટલી છે 6 યુનિટ 8 એ 9 6 એ 12 4 એ 50 અને 2 એ 80 બરાબર આ તમે ડ્રો કરશો એટલે તમને કહું મળશે માર્કેટ ડિમાન્ડ કહું જેને D4 D4 એ તમારે ડિનોટ કરવાનું છે રાઈટ એટલે 3 માર્ક્સમાં પૂછાય તો તમારે બે મીનિંગ after that table and after that 4 diagram draw કરી અને થોડુંક explanation the above schedule depicts the individual demand by consumer A B and C the summation of individual demand is shown in the market demand the individual demand curve are shown as demand curve of A demand curve of B and demand curve of C બરાબર demand curve of C ખાલી તમને ડ્રો કરી નથી બતાવ્યું બાકી A ને B તો તમે ડ્રો કરીને બતાવ્યું છે in separate diagram above and the market demand curve is also shown in the separate diagram that means કે બધાને અલગ અલગ આપણે separate diagram માં બતાવવાના છે the above diagram also depict that all three individual demand curve A B and C consumers are downward sloping and some market demand curve આ બધા આપણને ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ માં જોવા મળે છે A B અને C બી જોશું કે બી આપણે ડાઉનવર્ડ સ્લોપિંગ કર્વ માં જોવા મળશે અને માર્કેટ ડિમાન્ડ બી કેવું જોવા મળશે ડાઉનવર્ડ સ્લોપિંગ માં because આ લો ઓફ ડિમાન્ડ પર that law of demand પર સાથે રિલેટેડ છે બરાબર ને આપણે લો ઓફ ડિમાન્ડ માં જોયું કે ડિમાન્ડ કર્વ કેવો જોવા મળે છે ડાઉનવર્ડ જોવા મળે છે બરાબર લેફ્ટ ટુ રાઈટ ડાઉનવર્ડ શિફ્ટ એ આપણે લો ઓફ ડિમાન્ડ ની અંદર જોયું હતું કીધું હતું કે 1 માર્ક ની અંદર જોવા 1 માર્ક ની અંદર પૂછી શકે છે તમને એટલે માર્કેટ ડિમાન્ડ કર્વ બી ત્રણનો ટોટલ છે તે બી ડાઉનવર્ડ સ્લોપ માં જોવા મળશે બરાબર એ તમારા પોઈન્ટમાં A B C D E એવા નામ આપી શકો છો રાઈટ એવા નામ તમે ડિનોટ કરી શકો છો આ ક્વેશ્ચનમાં મેં તમને જે મીનિંગ છે તે તમને 1 માર્કમાંથી 2 માર્કની અંદર પૂછી શકે છે કદાચ 3 માર્ક્સની અંદર તમને આખો ક્વેશ્ચન પૂછાઈ શકે છે પણ ચાન્સીસ પૂછાય છે તમે એક વખત જોઈ રાખજો આખો ક્વેશ્ચન રાઈટ હવે નેક્સ્ટ વિડિયોથી આપણે બીજા જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ધેટ ઇઝ ધ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તેના તરફ આપણે મૂવ કરવાના છે તે ટોપિક તમારે એકદમ ધ્યાનથી સમજવા પડશે બરાબર આમાં આ વિડિયો જોઈ લેજો કોઈ ક્વેરી હોય તો પૂછી લેજો